अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના એ પાક પરવરદિગાર માટે છે કે જેના વખાણ કાયનાતની દરેક મખલૂક કરી રહી છે, જેની તસ્બીહ તમામ મખલૂકાતની ઝબાનથી જારી છે। એ અલગ વાત કે આપણે તેમની ભાષાને નથી જાણી શકતા અને ઇન્સાનને ઇખ્તિયાર છે કે તે ખુદાની નેમતોનો શુક્ર અદા કરે, તેનો શુક્ર અદા કરતા એની તસ્બીહ અને તહલીલ કરે અથવા તો શૈતાનના રસ્તા પર ચાલીને કુફરાને નેમત કરે। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેમની હિદાયતથી આપણે બધા આજ દિવસ સુધી લાભ અને ફાયદો ઉઠાવી રહ્યા છીએ। તેઓ પોતાની મુખ્તસર જિંદગીની અંદર પોતાની સીરતને અને પોતાની નૂરાની હદીસોને યાદગાર તરીકે આ દુનિયામાં છોડીને ગયા છે। અય્યામે અઝા છે, માહે મુહર્રમના ગમનાક દિવસો ચાલી રહ્યા છે। આપણે બધા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી કરવામાં મશગુલ છીએ। ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ કે ખુદાએ અમારી અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા અને આઈંદા દિવસોમાં માહે સફરની અંદર બહેતર તરીકાથી અઝાદારીની ખુદા આપણને નેક તૌફીક અતા ફરમાવે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહેજુલ બલાગા આપણા ખુતબાનો વિષય છે અને નહેજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને જેને લગભગ અડધા સુધી આપણે પહોંચાડી દીધા। હજી અડધો ખુતબો બાકી છે। એના એક એક પેરેગ્રાફને તમારા સમક્ષ રજૂ કરતો આવ્યો છું। દરમિયાનમાં આઝાદારીના અશરે મુહર્રમના દિવસો આવી ગયા અને આપણો આ સિલસિલો જરાક અધૂરો રહી ગયો અને આપણે ફરી પાછા એ સિલસિલાને આગળ વધારવા ચાહીએ છીએ। આપ લોકોને ધ્યાનમાં હોય તો નહેજુલ બલાગાના 185માં નંબરના ખુતબામાં અમીરુલ મુમિનીન ખુદાના વખાણ કરે છે, ખુદાના વજૂદની દલીલોને પેશ કરે છે। ત્યારબાદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની રિસાલતની ગવાહી આપ્યા, એમના ઉપર દુરૂદ ઓ સલામ મોકલા અને ત્યારબાદ ફરી પાછા ખુદાની તૌહીદની દલીલ, ખુદાના એક હોવાની દલીલ, એના વિશે મૌલા અમુક બાબતોને બયાન કર્યા, અલગ અલગ દલીલો। અને એમાંથી મહત્વનો આ પોઈન્ટ કે જેના ઉપર મૌલા આ ખુતબામાં ભાર મૂકે છે તે આ કે અલ્લાહની મખલૂકને જોઈ લ્યો અને એના ખાલિકને ઓળખો। આ દુનિયાની અંદર જે જે ચીજો ઉપર નજર નાખવામાં આવે એની બનાવટ, એની અંદર રહેલી બારીકી, એની અંદર રહેલી ખૂબીઓને જોઈ આપણને એના પેદા કરનારની અઝમતનો ખ્યાલ આવે કે કેવો પાકો પાકીઝા હશે પરવરદિગાર, કેટલી બુલંદ હિકમત વાળો, કેવા ઇલ્મ અને હયાત વાળો છે એ ખુદા કે જેણે આવી મખલુકાતને પેદા કરી। અને એક મખલુક ઉપર તો મૌલા આંગળી મૂકે છે કે આને તમે જુઓ, અને તે છે કીડી। કીડીના બારામાં, ફોર્મીના બારામાં એટલી દકીક વાતો મૌલા ખુતબામાં બયાન કર્યા કે વિચારવા માટે આ ટોપિક કાફી છે કે કલાકો સુધી એના ઉપર વિચાર કરવામાં આવે। અને જ્યારે એના વિશે બયાન કર્યા ત્યારે ફરમાવે છે કે જે ખુદા આટલી નાની મખલૂકને આવા બધા અંગો આપીને ખલ્ક કરી શકે છે, આવી કુદરત, આવી તાકાત ઈ નાની એવી જાનમાં ખુદાએ રાખી છે, ઈ જ ખુદા છે કે જેણે મોટી મખલૂકને પણ પેદા કરી। ખુદાની નજરમાં નાની મખલૂક કે મોટી મખલૂક, જાડી ચીજ કે પાતળી ચીજ, વજનદાર ચીજ કે હલકી ચીજ, બધું ખુદાની નજરમાં બરાબર છે। ખુદાને એવું નથી કે હાથીને પેદા કરવા માટે વધારે જોર લગાડવું પડે અને કીડીને આસાનીથી પેદા કરી નાખે, એવું નથી। ખુદા માટે તો બધી મખલૂક એક સરખી છે। અને શા માટે આ નાની અને મોટી મખલૂક? દુનિયાની કેટલી બધી ચીજો છે કે એના ઉપર જો વિચાર કરવામાં આવે તો એ આપણને ખુદા તરફ લઈ જાય, ખુદાની ઓળખાણ ચોક્કસ કરાવે। ઇમામ
15-20 વાતોને 15-16 વાતોને ઇમામ બયાન કરે છે આ ખુતબાની અંદર. ત્યાં સુધી આપણી વાત હતી કે આપણને જોઈએ કે આપણે જોઈએ આ આસમાન તરફ, આસમાનની આજુબાજુમાં જે વાતાવરણ, જે હવા છે એને જોઈએ, આ પવન કે જે ઉડી રહ્યો છે એને જોઈએ, આ પાણી કે જે આસમાનથી વરસી રહ્યું છે, આ સૂરજ, આ ચાંદ, આ ઉગતા ઘાસ અને પાન, આ ઝાડ, આ વહેતું પાણી, આ પથ્થરો, આ દિવસ અને રાતનું આવવું અને જાવું, આ ઉછળતો અને મોજ મારતો દરિયો, આ સિવાય આટલા ઊંચા ઊંચા પહાડ આ દુનિયાની અંદર, અને એ પહાડની ઊંચી ઊંચી ટોચ, અને આટલું જ નહીં, આ દુનિયાની અંદર કેટલા બધા ઇન્સાનો છે, અને ઇન્સાનો વડે બોલવા વાળી ઝબાનો, કેટલી બોલી, કેટલી લેંગ્વેજ આ દુનિયાની અંદર છે. આ બધું ખુદાને ઓળખવા માટે કાફી નથી કે ખુદાએ કેવો ઇન્સાનને બનાવ્યો છે. બધા પાસે એક જ જાતના અંગો છે, એક જ જાતનું મગજ છે, બધું છે, પણ એમ છતાં કોઈ આ ભાષા બોલે છે ને કોઈ બીજી ભાષા બોલે છે. આ આટલી બધી ભાષાઓ કુરાનમાં ખુદા કહે છે ને, આ તો અમારી નિશાનીમાંથી એક નિશાની છે, ખુદા સુધી પહોંચાડે છે. એક એક વાતને આપણે લઈ લઈએ તો આપણને ખુદા સુધી પહોંચાડે છે કે છે કોઈ છે જેણે આવી ચીજોને બનાવી, કોઈ છે, કોઈ ઝાત છે જેણે આ મખલુકાતને પેદા કરી. ત્યારબાદ આપણી વાત અહીંયા સુધી પહોંચી હતી. હવે પછી આગળ વધારું છું આ જુમલાઓને કે ઝઅમુ અન્નહુમ કન્નબાતિ મા લહુમ ઝારિዕ. ઈ લોકો કે જે ખુદાનો ઇનકાર કરતા હોય, ઈ લોકો કે જે ખુદાને ન માનતા હોય, ખુદાના વજૂદને કબૂલ ના રાખતા હોય, એમ સમજે કે બસ અમે એમને પેદા થઈ ગયા ને એમને મરી જાશું, એમને માં દુનિયામાં આવી ગયા ને એમને ચાલ્યા જાશું, એમને બધી ચીજો આપણને મળી જાય છે ને એમને આ બધી ચીજો આપણા હાથથી ચાલી જાય છે, એમ જ આપણે માંદા પડીએ ને વળી પાછા સાજા થઈ, બધું એમને એમ ચાલે છે, કોઈ નથી આની પાછળ. એવા લોકો ઉપર મૌલા વાંધો ઉઠાવે છે, એમનો વિરોધ કરે છે. એ લોકોને જવાબ આપે છે કે આ લોકો એમ સમજી લીધા છે કે આ દુનિયાની બધી ચીજો, આ બધી મખલુકાત એવા ઘાસની માફક છે કે જેને કોઈ ઉગાડ્યું ના હોય, એવું ઘાસ કે જે આપોઆપ ઉગી નીકળતું હોય એની જેમ છે. વલા લિખ્તિલાફિ સુવરિહિમ સાનિዕ. અને આટલી બધી અલગ અલગ શક્લો સુરતમાં જે મખલુકાત છે, કોઈ એને બનાવવા વાળો નથી. આ લોકો એમ સમજે છે. ના, હરગીઝ એવું નથી, હરગીઝ એવું નથી. ઇમામ એ લોકોને જવાબ આપે છે કે તમે એમ સમજો છો કોઈ બાગની અંદર ઝાડ દેખાતા હોય ફૂલના, ફળના, તો કોઈ ઉગાડ્યા હોય ને એને. એક દરખ્તની લાઈનને તમે જો, લાઈનથી બધા દરખ્ત ઉગેલા હોય, બધા એક સરખા હોય, બધાને બરાબર પાણી પીરાવવામાં આવતું હોય, બધા એક સરખા ફૂલ આપતા હોય, આપણને ખ્યાલ આવી જાય કે આનું ઉગાડનાર કોઈ છે, કોઈ બરાબર રીતે એને ઉગાડ્યા છે, કોઈનું ધ્યાન રાખી રહ્યું છે, કોઈ એને પાડી રહ્યું છે અને આ મોટા થઈ રહ્યા છે ને ફળ ફૂલ આપી રહ્યા છે. પણ જ્યાં ને ત્યાં ઉગેલું જે ઝાડ હોય, જે ખડ હોય, જે ઘાસ હોય, એનું તો કોઈ ઉગાડનાર નથી. આ લોકો એમ સમજે છે કે ઈ બધા ઉગી નીકળેલા ઘાસની માફક આપણે બધા પેદા થઈ ગયા છીએ અને આપણી દુનિયામાં આવી ગયા છે. મૌલા કે છે હરગીઝ એવું નથી, હરગીઝ એવું નથી. ઇમામ બે જુમલાની અંદર આ લોકોને એવો જવાબ આપે છે કે ઈ લોકો લાજવાબ થઈ જાય છે. કોઈ દલીલ લાવવા માટે ઈ લોકો શક્ય નથી, લોકો માટે કે દલીલથી મૌલાની આ વાતનો કોઈ જવાબ આપી શકે. મૌલા કહે છે વલમ યલજઉ ઇલા હુજ્જતિન ફી મદ્દઉ. ઈ લોકો કે જેઓ એમ માનતા હોય કે કોઈ ખુદા નથી, ઈ લોકો પાસે કોઈ દલીલ નથી. એને આપણે કહીએ છીએ તું દલીલથી સાબિત કર કે ખુદા નથી, દલીલ કોઈ ઈ લોકો પાસે જોવા મળતી નથી. વલમ યલજઉ ઇલા હુજ્જતિન ફી મદ્દઉ. ઈ લોકોએ કોઈ તહકીક, તપાસ, કોઈ રિસર્ચ કરીને ઈ નતીજા સુધી પહોંચ્યા હોય કે ખુદા નથી, આવું પણ નથી. ઈ લોકો ફક્ત દાવો કરે છે. જે લોકો આવો અકીદો રાખતા હોય ને કે કોઈ ખુદા નથી, કોઈ આપણું પેદા કરનાર નથી,
આ દુનિયા એમને બની ગઈ અને એમને ખતમ થઈ જશે. એ લોકોથી પૂછીએ દલીલ છે? દલીલ નથી લોકો પાસે. એ લોકોથી પૂછીએ શું તમે તપાસ કરી, રિસર્ચ કરી, તમે કોઈ તહેકીક કરી અને વર્ષોની રિસર્ચ બાદ તમે આ પોઈન્ટ ઉપર પહોંચ્યા છો કે કોઈ ખુદા નથી? ના, એવું પણ નથી. બસ એમને દાવો કરી નાખે છે એમને. જ્યારે કે આ બાજુ જ્યારે કે ખુદાને માનવા વાળા એ લોકો પાસે અનેક દલીલો છે કે સાબિત કરી શકે કે ખુદા છે, એક છે, એની આ સિફતો છે. આટલું જ નહીં, દુનિયાની અંદર તપાસ કરી, તહેકીક કરી, રિસર્ચ કરી અને ત્યારબાદ આ નતીજા સુધી પહોંચી શકાય કે ખુદાની ઝાત છે. દુનિયાના મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો કે જેઓ લેબોરેટરીમાં પોતાના કામની જગ્યાની અંદર અનેક રિસર્ચો કરતા હોય, જમીનના નાનામાં નાના કણથી લઈ આસમાનના દૂરના સિતારાઓ સુધી, આ બધા લોકો અંતમાં તો એક વાત ઉપર સહમત થાય છે, એકમત થાય છે. આઇન્સ્ટાઈનના બારામાં જ મેં સાંભળ્યું કે પોતે આ નતીજા સુધી પહોંચે છે કે જો હું હમણાં કહી દઉં કે ખુદા છે તો પછી લોકો મારા વિશે ઘણી કિતાબો લખશે ને મારી દલીલો માંગશે ને એ બધું. મારે એ બધું નથી કેવું. હું એક જ વાત ઉપર મારી વાતને રાખવા માંગુ છું. આઇન્સ્ટાઈનના જુમલા કે છે કે દુનિયાની અંદર જેટલું ઇલ્મ આગળ વધતું જાય, સાયન્સ આગળ વધતું જાય, ફિઝિક્સ આગળ વધતું જાય, મેથેમેટિક્સ આગળ વધતું જાય, એક એક એના નિયમો આપણને દેખાય, એક એક લુઆ, એક એક કાયદા, એ કાયદા પ્રમાણે બધા કામો થતા હોય. અને દેખીતી વાત છે, જ્યાં પણ કાયદા હોય, જ્યાં પણ નિયમ હોય, એ નિયમનું બનાવનાર પણ કોઈ હોય. આ ફિઝિક્સના કાયદા આટલા આપણને જોવા મળે છે, કાયદાનો બનાવનાર પણ કોઈ છે. સાયન્સના બધા રૂલ્સ છે, જે કાયદાઓ છે, કોઈ છે કે જેણે આ કાયદાઓને બનાવ્યા. ઈ જાતને આપણે માનીએ છીએ. બહરહાલ કહેવાય માંગુ છું કે મૌલા ફરમાવે છે ખુદાનો ઇનકાર કરવા વાળા એમની પાસે કોઈ દલીલ નથી કે રિસર્ચ કરીને કોઈ નતીજા પર નથી પહોંચ્યા, બલકે આ બાજુ દલીલો પણ છે અને રિસર્ચ અને તપાસ કર્યા બાદ, તહેકીક કર્યા બાદ આ નતીજા સુધી પણ પહોંચી શકાય કે કોઈ હસ્તી છે જેણે આ કાયનાતને બનાવી. ત્યારબાદ બે જુમલા એવા સાદગીની સાથે મૌલા બયાન કરે છે કે દરેક ઓછું ભણેલો માણસ, ગામડાનો માણસ, ઓછા વિચારવાળો માણસ, સાદો માણસ પણ આ વાતને સ્વીકારવા તૈયાર થઈ જાય. મૌલા કહે છે હલ યકૂનુ બિનાઉન મિન ગૈર બાન ઔ જિનાયતુન મિન ગૈર જાન. આનો તર્જુમો કરવું જોઈએ. ઈ પહેલા વિચાર કરીએ જોઈએ. આપણે એક ખૂબસૂરત ઇમારતમાં દાખલ થઈએ. માની લો કે તાજમહેલમાં તમે દાખલ થાવ. આવી ખૂબસૂરત ઇમારત, આવી ખૂબસૂરત એની દિવાલો, આવા દરવાજા, આવું ગુંબદ. ખબર નહીં કોઈ લોકોએ જોયું હશે, મેં હજી સુધી નથી જોયું. પણ આવી અઝીમ ઇમારત, ખૂબસૂરત ઇમારત, એવું મકાન, એવી જગ્યા કે જેની અંદર એક એક ચીજ બહુ સારી ગોઠવણની સાથે બનાવેલી છે. આ મોકા ઉપર શું કોઈ પણ અક્કલમંદ માણસ એમ કહી શકે કે કોઈએ બનાવી નથી, આ એમને બની ગઈ છે? આ બિલ્ડિંગ, આ ઇમારત એમને બની ગઈ. આમથી હવા ચાલી, ઈંટો ભેગી થઈ ગઈ, આ બાજુથી હવા ચાલી, દિવાલો બની ગઈ, માથે છાપરું આવી ગયું, બની ગયા. આવી રીતના કોઈ માની શકે આ વાતને કે કોઈ બનાવનાર વગર આ બિલ્ડિંગ ઊભી થઈ છે? કોઈ બનાવનાર વગર આવી ખૂબસૂરત અને આવી બારીકીની સાથે કોઈ ઇમારત ઊભી થઈ હોય? અને એવી જ રીતના કોઈ જગ્યાને વીરાન કરવામાં આવી હોય. અત્યારે તમે જો ખાસ એવા એક્સપર્ટ લોકો હોય કે મોટી બિલ્ડિંગ, મોટો ટાવર હોય ને, એને કેવી રીતના પછાડી દેવો, કેવી રીતના એને ડિમોલિશ કરવો, કેવી રીતના એને ખતમ કરવો કે આજુબાજુના બિલ્ડિંગોને કઈ નુકસાન ના પહોંચે, એની સ્પેશિયાલિટી હોય ને. એવા ખાસ પ્રોફેશનલ માણસો હોય કે જે આ રીતના બિલ્ડિંગને તોડી પાડવાની મહારત રાખતા હોય. કોઈ આ રીતના આટલી મોટી બિલ્ડિંગને પછાડી દે, એને ખતમ કરી દે, નાબૂદ કરી દે, આજુબાજુમાં ક્યાંય નુકસાન ના પહોંચે, આવી રીતના કોઈ બિલ્ડિંગને તોડે. શું કોઈ એમ વિચાર કરી શકે કે કોઈ તોડ્યા વગર આ બિલ્ડિંગ આમ તૂટી ગઈ છે, આવી સરખાઈથી આ બિલ્ડિંગ ખરાબ થઈ ગઈ છે?
કોઈ મકાનને બનાવવા માટે પણ બનાવનાર જોઈએ, કોઈને સરખી રીતના તોડવા માટે પણ તોડનાર જોઈએ. એવી જ રીતના આ દુનિયા પણ જો બની છે તો એનો બનાવનાર પણ કોઈ છે. એક દિવસ આ દુનિયા ખતમ થઈ જશે, નાબૂદ થઈ જશે, એને નાબૂદ કરનાર પણ કોઈ છે. ઇમામ આ રીતના આવી દલીલો વડે આપણને ખુદાની ઝાત તરફ બોલાવે છે અને ખુદાના ઓળખાણ ઉપર, ખુદાને ઓળખવા વિશે આપણી ધ્યાન દોરાવે છે, આપણી નજરોને વાળે છે, આપણને વિચારવાનો, ફિક્ર કરવાનો મૌઝુ આપે છે કે આના ઉપર વિચાર કરીએ, અલ્લાહની મખલુકાત ઉપર, એની બનાવટ ઉપર કે જે આપણને ખુદાની ઝાત સુધી લઈ જાય. આગળ પણ હજી અમુક દલીલો, અમુક મખલુકાતના બારામાં મૌલા ગૌર કરવા તરફ આપણને બોલાવી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આપણે રજૂ કરશું અને આ ખુતબાને કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આજે ચાહું છું કે એ મસાઇલને બયાન કરું કે જે સામાન્ય રીતે બધાને લાગુ પડતા હોય, અને તે આ કે એહતિયાત વાજિબની રૂએ મર્દ માટે જરૂરી છે કે સુબહની નમાઝ, મગરિબની અને ઈશાની નમાઝમાં અલ્હમ્દનો સૂરો અને બીજો સૂરો બુલંદ અવાજથી પડે, બુલંદ અવાજથી. અને ઝુહર અને અસરની અંદર અલ્હમ્દનો સૂરો અને બીજો સૂરો ધીમી અવાજે પડે. ફક્ત બિસ્મિલ્લાહ બુલંદ અવાજથી, સૂરાની તિલાવત ધીમી અવાજથી. આ મર્દો માટે વાજિબ છે કે આ રીતના કરે. ક્યારેક જોવામાં આવતું હોય કે સુબહની નમાઝ ઘરે ઉઠીને કોઈ ફુરાદા પડે છે, ધીમે ધીમે પડતા હોય. ના, એ સહી નથી, બલકે બુલંદ અવાજથી અલ્હમ્દનો સૂરો, ઇન્ના અંઝલનાનો સૂરો, બીજી રકાતમાં અલ્હમ્દનો સૂરો અને કુલ હુવલ્લાહનો સૂરો બુલંદ અવાજથી પડવામાં આવે. મગરિબ ઈશામાં પણ એવી જ રીતના, એમાં પણ બુલંદ અવાજથી પડવામાં આવે. જેવી રીતના નમાઝે જમાતમાં તમે જુઓ છો કે મગરિબ ઈશામાં આપણે સૂરાની તિલાવત બુલંદ અવાજથી કરતા હોય, લોકોને સંભળાય, પણ ઝુહર અસરમાં સૂરાની તિલાવત ધીમે હોય. આ વાજિબ છે. કોઈ જાણી જોઈને જ્યાં ધીમે પડવાની છે ત્યાં બુલંદ પડે, અને જ્યાં બુલંદ પડવાની છે ત્યાં જાણી જોઈને ધીમે પડે તો એની નમાઝ બાતિલ છે. આ મસલો જાણ્યા બાદ હવે કોઈ આ રીતના કરે જાણી જોઈને તો પછી એની નમાઝ બાતિલ છે. આ છે મર્દો માટે. औरतो માટે પણ મુસ્તહબ છે, બલકે પડી શકે છે ઈ સુબહની નમાઝમાં પણ બુલંદ અવાજથી, મગરિબ ઈશામાં પણ બુલંદ અવાજથી, ઈ શરતે કે કોઈ નામહેરમ એનો અવાજ ન સાંભળતું હોય. પોતાના ઘરમાં એકલી નમાઝ પડી રહી છે औरत, તો ઈ પડી શકે છે બુલંદ અવાજથી, એમાં કઈ વાંધો નથી. પણ જો જાણી જોઈને કોઈ નામહરમની સામે કોઈ औरत બુલંદ અવાજથી નમાઝ પડે તો આ નમાઝ સહી નથી. એહતિયાત વાજિબની રૂએ એની નમાઝ બાતિલ છે. અને અર્થ કર્યું કે આપણે બિસ્મિલ્લાહ બુલંદ અવાજથી પડવાનું છે ઝોહરની નમાઝમાં, અસરની નમાઝમાં. સૂરાની તિલાવત ધીમા અવાજે, પણ બિસ્મિલ્લાહ તો આપણે બુલંદ પડવાનું છે. આ એક્સેપ્શન છે જુમાની અંદર. જુમાના દિવસે, જુમાના નમાઝની અંદર, ભલે બપોરનો ટાઈમ છે, પણ જુમ્માના દિવસે જુમ્માની નમાઝમાં આપણે સૂરા બુલંદ પડવાના હોય. એટલે જ જુમ્માની અંદર આપણે બુલંદ અવાજથી પડતા હોય. ક્યારેક એવું બને કે જુમ્માનો દિવસ, જુમ્માના દિવસે આપણે લાગુ ના પડી શકે જુમ્માની નમાઝમાં, ઝોહર અને અસર પડવાની હોય, ત્યારે પણ મુસ્તહબ છે કે જુમ્માના દિવસે ઝોહરની નમાઝમાં અલ્હમ્દનો સૂરો અને બીજો સૂરો બુલંદ અવાજથી પડવામાં આવે, મુસ્તહબ છે. ત્યારે જુમ્માના દિવસે, જ્યારે જુમ્માની નમાઝ આપણે ના પડવાની હોય, અથવા તો મોડા પડ્યા, લાગુ ના પડ્યા અને ફુરાદ આપણે ઝોહર પડતા હોય ત્યારે. મારા ખ્યાલથી આ મસલો વાઝેહ છે, હું એને રિપીટ નથી કરતો. ના સમજાય તો ફરીવાર પાછો આ મસલાને તમે લોકો સાંભળી શકો છો. હજી પણ આ મસલા હેઠળ અમુક બાબતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા
અમારી ઇબાદતો, દુઆઓ, અહલે બૈતના જિક્રને, અમારી અઝાદારી, માતમદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم